હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 7 વિષય સંસ્કૃત આપણો દ્વિતીય સત્રનો પાઠ નંબર 7 સુક્તયઃ મિત્રો સંપૂર્ણ સ્વાધ્યાયનું સમજૂતી સાથે સોલ્યુશન કરીશું। તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત મહેમાન બન્યા છો તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। ચાલો શરૂ કરીએ। જોઈએ મિત્રો, પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલી સૂક્તિઓ પૂર્ણ કરો। તો પહેલું છે ખાલી જગ્યા ક્રિયામ વિના, તો જ્ઞાનમ ભારમ ક્રિયા વિના। 2 ખાલી જગ્યા મિત્ર પરીક્ષા, તો આપદે મિત્ર પરીક્ષા। ત્યારબાદ આગળ 3 ખાલી જગ્યા લબ્ધે જ્ઞાનમ, તો શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાન। 4 ખાલી જગ્યા જલમ તસ્ય, તો બુદ્ધિ યસ્ય બલમ તસ્ય। ત્યારબાદ 5 ખાલી જગ્યા ધર્મ સાધનમ, તો શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ। પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર મિત્રો આપણને સૂચના આપે છે, આપેલી 3 સૂક્તિઓ શોધીને લખો। તો આ પ્રમાણે આપણે આગળની 3 સૂક્તિઓ લખીશું। પહેલી, યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમયંતે તત્ર દેવતાઃ, તો જ્યાં નારીઓનો આદર મળે છે ત્યાં દેવો નિવાસ કરે છે। 2 નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુઃ, તો વિદ્યા સમાન નેત્ર નથી। 3 સર્વતીર્થમયી માતા સર્વદેવમય પિતા, મતલબ કે માં સર્વ તીર્થ સ્વરૂપ છે, પિતા સર્વદેવયુક્ત છે। પ્રશ્ન 3 શ્રદ્ધાવાન લબ્ધે જ્ઞાનમ સૂક્તિ સમજાવો। ઉત્તર, શ્રદ્ધાવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે। ભાવાર્થ, તો કે જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ મતલબ કે સેલ્ફ કોન્ફિડન્સ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે। શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે। શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી પ્રાપ્ત કરી શકે છે। શ્રીમદ ભગવદ્ ગીતા, અહીં મિત્રો લખ્યું છે શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જો અર્થાત જેવી શ્રદ્ધા હોય તેવો જ બને છે। આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે। પ્રશ્ન 4 જન્મભૂમિ વિશે સૂક્તિમાં શું કહેવામાં આવ્યું છે? 5 વાક્યો ગુજરાતીમાં લખો। તો કે જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ આપણી માતા છે। તે જન્મભૂમિની રક્ષા કરવી આપણું પવિત્ર કર્તવ્ય છે। જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ। અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરવા માટે લોકમાન્ય ટિલક, ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા। મિત્રો આ સાથે સંપૂર્ણ આપણો સ્વાધ્યાયનું સોલ્યુશન અહીં પૂર્ણ થાય છે। આગળના પાઠનો અને અન્ય વિષયના સ્વાધ્યાય સોલ્યુશનની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તેથી તમે મેળવી લેશો અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો।